હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિંગદાણાનો શીંગ પાક બનાવીશું. તેમાં આપણે શિંગદાણાનો કરકરો ભૂકો લેશું, ખાંડ લેશું, ટોપરાનું શીણ લેશું. હવે આપણે ગેસ ઉપર ચાલુ કરી લોહીઓ મૂકીશું. તેમાં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણીઓ નાખીશું. પછી હલાવતા રહીશું. ગેસનો તાપ ફૂલ નહીં અને ધીમો પણ નહીં, મીડિયમ રાખીશું. પછી આપણે સતત હલાવતા રહીશું. આને શીંગ પાક પણ કહી શકાય અને માંડવી પાક પણ કહી શકાય. આને આપણે ઉપવાસમાં પણ લઈ શકાય. સાસણીને સતત હલાવતા રહીશું. ધીમે ધીમે હલાવતા રહીશું. ગેસ ફૂલ રાખીશું તો જલ્દી સાસણી આવી જશે, તો કડક થઈ જશે. એટલા માટે ગેસનો આંચ તો ધીમી જ રાખવાની રહેશે. ધીમે ધીમે હલાવ્યા કરવાનું રહેશે. ચાર પાંચ વખત સાસણીને તપાસ કરવી. ધીમે ધીમે હલાવતા રહેવાનું. સતત તાવે તો હલાવ્યા જ કરવાનું. તમારા ઘરે જેટલા વ્યક્તિ હોય તેટલો શીંગ પાક તમે બનાવી શકો છો. ઝાઝા વ્યક્તિ હોય તો ઝાઝો શીંગ પાક બનાવાય, થોડા વ્યક્તિ હોય તો થોડો બનાવાય. હલાવતા રહો. આવી ગયું છે. સરસ મજાનો એક તાર થઈ જાય એટલે ગેસનો તાપ બંધ કરી દેવાનો. પછી શિંગદાણાનો ભૂકો મેળવાનો. શિંગદાણાનો ભૂકો બરાબર મિક્સ કરી દેવાનો. પછી આપણે ટોપરાનું શીણ નાખીશું, સૂકા નાળિયેરનું. બધું સરસ મિક્સ કરી દો. બધું સરસ ભેળવી દો. બરાબર ભેળવી દો મસ્તીનું. આમાં તમારે વધારે સાસણી આવી ગઈ હોય તો 2-3 ચમચી ઘી પણ નાખી શકાય. એલચી પાવડર નાખી શકાય. જાયફળ પાવડર પણ નાખી શકાય. અમારા ઘરે તો કોઈ જાયફળ પાવડર ખાતું નથી, એલચી પાવડર ખાતું નથી, એટલે અમે નથી નાખ્યું. જો તમારા ઘરે ખાતા હોય તો એલચી
મરચી પાવડર અથવા જાયફળ પાવડર પણ ઉમેરી શકાય. ઘીવાળો વાટક્યો ઘસો એટલે સરસ વ્યવસ્થિત લીચું થઈ જાય છે. વ્યવસ્થિત આમ ઘસો ને એટલે સરસ થઈ જશે ને એવું લાગે તો બોર્ડર ઉપર આંગળીએ કરી નાખો વ્યવસ્થિત. લીસું થઈ જાય એટલે પીઝા કટરથી કાપા પાડી લો, પીસીસ કરી લો. અને પીઝા કટર ના હોય તો સપૂથી પણ પીસીસ કરી શકાય. પીઝા કટરથી સરસ પીસ પડે છે. મસ્ત મજાના પીસ પાડો સરસ. હવે આપણો શીંગ પાક તૈયાર છે.